તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો અભ્યાસ કરી રહ્યા છીએ આપણે એક જનીનનું વારસાગમન. એમાં છેલ્લા લેક્ચરમાં આપણે મેન્ડલે કેટલા લક્ષણો પર અને કઈ રીતે એક જનીનનું વારસાગમન છે એનો અભ્યાસ કર્યો એની માહિતી આપણે લીધી. બરાબર. તો મેન્ડલના આ પ્રયોગની અંદર આપણે જોયું કે એને શુદ્ધ ઊંચું પ્રકાંડ ધરાવતો છોડ લીધો અને શુદ્ધ નીચું પ્રકાંડ ધરાવતો, એટલે પિતૃઓની અંદર એને બે શુદ્ધ ઊંચા છોડ અને એક ઊંચો છોડ અને એક નીચો છોડ પસંદ કર્યા. બંને વચ્ચે થયું સંકરણ. એના કારણે જે સંકર બીજ પેદા થાય એ બીજનું કર્યું એને બીજાંકુરણ અને એને F1 સંતતિ પ્રાપ્ત થઈ. એનું અવલોકન કર્યું એટલે માલુમ પડ્યું કે ભાઈ F1 સંતતિમાં તો બધા છોડ કેવા ઊંચા જોવા મળે છે. બરાબર. મિશ્રિત લક્ષણો ધરાવતો એક પણ છોડ જોવા મળતો નથી. પછી એને F1 સંતતિ જે હતી એનું કરાવ્યું સ્વફલન અને સ્વફલન કરાવીને એને કઈ સંતતિ મેળવી? F2 સંતતિ મેળવી. F2 સંતતિનું એને અવલોકન કર્યું અને એને માલુમ પડ્યું કે ભાઈ F2 સંતતિની અંદર પણ 75% છોડ ઊંચા અને 25% છોડ નીચા જોવા મળે છે. સમમિશ્રિત લક્ષણોવાળો એક પણ છોડ જોવા મળતો નથી. અને એને આવા અવલોકનો દરેકે દરેક લક્ષણની અંદર જોવા મળ્યા. સાથે સાત લક્ષણની અંદર આ પ્રકારે જ એને અવલોકનો જોવા મળ્યા કે F1 સંતતિમાં કોઈ પણ એક જ પિતૃનું લક્ષણ પેદા થતું હતું અને F2 સંતતિની અંદર બંને પિતૃઓના લક્ષણો 75 અને 25ની ટકાવારીમાં પેદા થતા હતા. અથવા તો 3:1 અથવા તો તમે કહી શકો 3/4 અથવા અને 1/4. ઓકે. એને પછી તારણ કાઢ્યું કે ભાઈ આના માટે શું જવાબદાર છે. તો એમને એવો જવાબ મળ્યો કે ભાઈ આ બધું જે થાય છે, બરાબર, આ જે સંતતિની અંદર જે પણ થઈ રહ્યું છે એના માટે જવાબદાર છે કારકો. તો એમણે જવાબદાર ઠેરવ્યા કારકોને કે ભાઈ કારકો છે કે જે જન્યુઓ દ્વારા આગળ સંતતિમાં વહન પામે છે અને લક્ષણોનું આનુવંશીકરણ કરે છે. આ જે કારકો છે એને આપણે શું કીધું? જનીનો. આજની તારીખમાં આપણે આ જે કારકો છે એને જનીનો તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ બેટ્સન નામના જે વૈજ્ઞાનિક છે એ બેટ્સન નામના વૈજ્ઞાનિકે મેન્ડલના આ જે કારકો છે એ કારકોને એને વૈકલ્પિક કારકો તરીકે ઓળખાવ્યા, એટલે કે એલેલ્સ. બરાબર. ત્યારબાદ આ જે કારકો છે એને એલેલ્સ તરીકે ઓળખવામાં આવ્યા. અથવા તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું એલિલોમોર્ફ. તો આજે એલેલ્સ અને એલિલોમોર્ફ જે નામ આપ્યું એ બેટ્સન નામના વૈજ્ઞાનિકે આપેલું છે. હવે એલેલ્સ એટલે શું? વૈકલ્પિક કારકો એટલે શું? તો વૈકલ્પિક કારકો એટલે બીજું કંઈ જ નહીં પણ જનીનનું એક ભિન્ન સ્વરૂપ માનવામાં આવે છે કે જે બે વિરોધાભાસી લક્ષણોની અભિવ્યક્તિ એટલે કે સાંકેતન માટે જવાબદાર છે. બરાબર. તો આવા જે જનીનો છે, અત્યારે હાલ કહીએ છીએ જનીનો, પણ એ વખતે નામ આપેલું વૈકલ્પિક કારકો. ક્લિયર? અથવા તો એલેલ્સ. પછી આપણે આખા પ્રયોગને સંજ્ઞાંકિત કર્યો એમ કે ભાઈ ઊંચું પ્રકાંડ હોય તો એને પ્રદર્શિત કરવા અને એને ઓળખવા માટે જે લક્ષણ છે, મતલબ એને ઓળખવા માટેની જે સંજ્ઞા છે એ રાખી આપણે કેપિટલ ટી, અને જે નીચું પ્રકાંડ છે એનું જે લક્ષણ ઓળખવા માટે આપણે એટલે કે સંજ્ઞા રાખી સ્મોલ ટી. ક્લિયર? મેન્ડલે જે પ્રયોગ કર્યો એની અંદર મેન્ડલે શુદ્ધ ઊંચો અને શુદ્ધ નીચો છોડ પિતૃપેઢીમાં લીધો હતો. એટલે આપણે પિતૃપેઢીના જે છોડ છે એને સંજ્ઞા આપી દીધી કેપિટલ ટી અને સ્મોલ ટી. બરાબર. કેપિટલ ટી આ પ્રકારના જો સમાન કારકો આવેલા હોય તો એને કહેવાય છે સમયુગ્મી, અને જો અલગ અલગ સ્મોલ ટી હોય એને પણ કહેવાશે સમયુગ્મી. અને જો છોડની અંદર વૈકલ્પિક કારકો તરીકે અસમાન કારકોની જોડી જોવા મળે એટલે કે કેપિટલ ટી અને સ્મોલ ટી, તો એને આપણે કહીએ છીએ વિષમયુગ્મી. ક્લિયર ને? ઓકે. તો આ રીતે સંજ્ઞાના આધારે આપણે આગળ વધીએ છીએ તો આપણને પ્રથમ પેઢીની અંદર બધા જ જે છોડ છે ઊંચા જોવા મળે છે. એનો મતલબ એમ કે બધા છોડની અંદર જે વૈકલ્પિક કારકો છે એ વિષમ જાતીય હોવા જોઈએ, એટલે કે એની અંદર બંધારણ કેપિટલ ટી અને સ્મોલ ટી. ક્લિયર? પછી આગળ જઈએ છીએ તો આપણને જવાબ એવો મળે છે કે ભાઈ જો વિષમ જાતીય હોય વૈકલ્પિક કારકો, એટલે કે એક કેપિટલ ટી હોય અને બીજું સ્મોલ ટી, તો એ છોડની અંદર તો બંને લક્ષણોની અભિવ્યક્તિ એટલે કે વિરોધાભાસી લક્ષણોની અભિવ્યક્તિ કરાવતા શું જોવા મળે છે? આપણને વૈકલ્પિક કારકો જોવા મળે છે. બરાબર. તો તેમ છતાં પણ કેમ એક જ પ્રકારના લક્ષણો ધરાવતું F1 સંતતિની અંદર આપણને છોડ જોવા મળે છે? તો એનો જવાબ એવો મળે છે કે એ બંનેમાંથી કોઈ પણ એક કારક એક ઉપર શું બીજા ઉપર શું હોવું જોઈએ? પ્રભાવી હોવું જોઈએ. અને એટલા માટે કોઈ પણ એક જ લક્ષણ પ્રદર્શિત થાય છે. F1 સંતતિમાં બંને લક્ષણો પ્રદર્શિત થતા નથી.
આના વચ્ચે આપણે જ્યારે સંકરણ કરાવીએ છીએ એટલે કે સ્વફલન કરાવીએ છીએ તો F2 સંતતિની અંદર આપણને ફરીથી પાછા કેવા છોડ મળે છે? નીચા છોડ 25% અને 75% ઊંચા છોડ આપણને પ્રાપ્ત થાય છે, બરાબર, કે જે F1 સંતતિમાં જોવા મળતા હતા નહીં. એટલે ટૂંકમાં આખું તારણ એ ટાઈપનું છે, બરાબર, કે ભાઈ છેલ્લે આપણને અલગ અલગ જનીન પ્રકાર ધરાવતા છોડ F2 સંતતિની અંદર પ્રાપ્ત થાય છે. આવું કેમ થતું હશે? આવું કેમ થતું હશે કે ભાઈ F1 સંતતિમાં ઊંચા છોડ જોવા મળ્યા અને F2 સંતતિની અંદર આપણને ફરીથી પાછા F1 સંતતિમાં એક પણ ઊંચો છોડ હતો નહીં, તેમ છતાં પણ આપણને F2 સંતતિમાં શું જોવા મળ્યા? કેટલાક ઊંચા અને કેટલાક નીચા છોડ તેમ છતાં પણ આપણને જોવા મળ્યા. તો આવું કેમ થતું હશે? બરાબર, તો કંઈક ફલનની જ્યારે પ્રક્રિયા થતી હોય છે તો એ ફલનની પ્રક્રિયા વખતે જન્યુઓનું નિર્માણ પહેલાં થશે. પહેલાં શું થશે? જન્યુઓનું નિર્માણ થાય. જન્યુઓનું નિર્માણ થવા માટે જે પ્રક્રિયા છે એ થાય છે અર્ધીકરણ, બરાબર ને? તો જ્યારે અર્ધીકરણ થતું હશે, જ્યારે જન્યુઓનું નિર્માણ થતું હશે ત્યારે કંઈક એવું થતું હશે કે આ બંને જે કારકો હશે એટલે કે કેપિટલ ટી અને સ્મોલ ટી, આ બંને કારકો સ્વતંત્ર રીતે અલગ અલગ જન્યુઓની અંદર પ્રવેશ કરતા હોવા જોઈએ. અને એટલા માટે જ આ પ્રકારે પરિણામ આવવું શક્ય છે કે F2 પેઢીની અંદર સંમિશ્રિત થયા વગર, બરાબર, એટલે કે એક પણ છોડ આપણને સંમિશ્રિત લક્ષણવાળો જોવા મળતો નથી, બરાબર. કાં તો ઊંચા છોડ જોવા મળે છે અને બીજા નીચા છોડ જોવા મળે છે. તેનું અહીંયા કારણ આપેલું છે કે પહેલાં જન્યુઓનું નિર્માણ થાય છે, એ અર્ધીકરણની પ્રક્રિયાથી થાય છે અને અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન એ જે કારકોની જોડી છે, દાખલા તરીકે હું અહીંયા લખું કે F1 સંતતિની અંદર આપણે જે બધા છોડ જોયા, F1 સંતતિની અંદર જે છોડ હતા એ બધાનું જનીનિક બંધારણ શું નિર્દેશિત કરીએ છીએ? કેપિટલ ટી અને સ્મોલ ટી. તો હવે જ્યારે F1 સંતતિના જે બે છોડ છે એમની વચ્ચે જ્યારે સ્વફલન કરાવવામાં આવે છે ત્યારે સૌ પ્રથમ અર્ધીકરણની પ્રક્રિયા થતી હશે, અર્ધીકરણ. અને અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા શું બને છે? જન્યુઓનું નિર્માણ થાય છે. હવે જ્યારે જન્યુઓ બનતા હશે ત્યારે શું થશે? આ બંને કારકોમાંથી કોઈ પણ એક જ કારક એક જન્યુમાં જશે અને બીજું કારક છે બીજા જન્યુમાં જતું હશે. એટલે એક જન્યુમાં જશે કેપિટલ ટી, જ્યારે બીજા જન્યુમાં જશે સ્મોલ ટી, બરાબર. કેપિટલ ટી પ્રકારના કેટલા જન્યુઓ બનશે? સ્મોલ ટી પ્રકારના કેટલા જન્યુઓ બનશે? આ યાદચ્છિક છે. કેવું છે? યાદચ્છિક. યાદચ્છિક એટલે કે રેન્ડમ. એક્ઝેક્ટલી તમે એવું ના કહી શકો. અહીંયા આપણે માનીએ છીએ એવું કે ભાઈ 50% શું મળે છે? કેપિટલ ટી પ્રકારના જન્યુઓ મળે છે અને 50% સ્મોલ ટી પ્રકારના મળે છે. પણ પ્રાકૃતિક રીતે જોવા જઈએ તો આ જે ગુણોત્તર છે એ યાદચ્છિક છે. યાદચ્છિક એટલે કે રેન્ડમ. બની શકે કે ભાઈ આ કેપિટલ ટી પ્રકારના 45% પેદા થાય, સ્મોલ ટી પ્રકારના 55% પેદા થાય. બની શકે કે ભાઈ આ 40 હોય, આ કેવા હોય? 60 હોય, બરાબર. પણ અહીંયા આપણે એવું માનીને ચાલીએ છીએ અને પ્રયોગો દ્વારા એવું સાબિત થયેલું છે, બરાબર, કે જન્યુઓ છે એમાં 50% જન્યુઓમાં કેપિટલ ટી પ્રકારના કારક આવવાની શક્યતા છે અને 50% જન્યુમાં સ્મોલ ટી પ્રકારના કારક આવવાની શક્યતા છે, એવું માનીને આપણે ચાલીએ છીએ. ક્લિયર? ઓકે. અને એના પછી જ્યારે સંકરણ કરાવવામાં આવે છે તો F2 પેઢીની અંદર એઝ યુઝ્યુઅલ આપણને 3:1 છે એનું પ્રમાણ જોવા મળે છે. ઓકે. હવે આ જે આપણે મેન્ડલનો પ્રયોગ કર્યો, હવે મેન્ડલનો પ્રયોગ છે અને આપણે એક અલગ એંગલથી જોવો હોય, બરાબર, તો એના માટેનું એક અલગ એક આખી પેટર્ન છે અને એ જે પેટર્ન છે એ પેટર્નને કહેવામાં આવે છે પ્યુનેટ સ્ક્વેર. એ જે પેટર્ન છે એને કહેવાય છે પ્યુનેટ સ્ક્વેર. કંઈ નવું નથી આની અંદર. આપણે જે બધું સમજ્યા ને આગળ છૂટું છવાયું બધું, એ હવે તમારે ચોરસમાં દર્શાવવાનું છે. બસ શામાં દર્શાવવાનું? ચોરસમાં દર્શાવવાનું છે. બીજી કોઈ નવી પેટર્ન છે નહીં, બરાબર. ઓકે. હવે આ પ્યુનેટ છે એ વૈજ્ઞાનિકનું નામ છે. પ્યુનેટનું આખું નામ છે રેઝિનાલ્ડ સી પ્યુનેટ. રેઝિનાલ્ડ સી પ્યુનેટ, બરાબર. તો રેઝિનાલ્ડ સી પ્યુનેટ નામના વૈજ્ઞાનિક છે, બ્રિટિશ છે, બરાબર. આ છે બ્રિટિશ જનીન શાસ્ત્રી, બ્રિટિશ જનીન શાસ્ત્રી. તો પ્યુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરીને પણ તમે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ ખૂબ જ સરળતાથી દર્શાવી શકો છો. હવે સમજવાનું કે ભાઈ કેમ જરૂર એમ. આ જેમ સીધે સીધું સમજીએ છીએ એમ સમજીએ તો ના ચાલે.
કેમ આપણે પ્યુનેટ સ્ક્વેરના સ્વરૂપમાં મેન્ડલના એક સંકરણના પ્રયોગનું નિરૂપણ કરીએ છીએ? એવું તો કંઈક ફાયદો હોવો જોઈએ ખરો. એટલા માટે જ આપણે શું કરીએ છીએ? પ્યુનેટ સ્ક્વેરના સ્વરૂપમાં મેન્ડલના પ્રયોગનું નિદર્શન કરીએ છીએ. તો શું ફાયદો છે એ જોઈ લઈએ. બરાબર, ઓકે. કે ભાઈ પ્યુનેટ સ્ક્વેરમાં જ્યારે તમે મેન્ડલનો જે પ્રયોગ છે એનું નિરૂપણ કરો છો ત્યારે તમને માલુમ પડે છે જન્યુઓના જનીન પ્રકાર. તમને શું માલુમ પડી શકે છે? જન્યુઓના જનીન પ્રકાર છે એ માલુમ પડી શકે છે. જન્યુઓ કેટલા પ્રકારના છે એ પણ માલુમ પડી શકે છે. જન્યુઓના પ્રકાર પણ તમને માલુમ પડી શકે છે. અને એ જન્યુઓના જોડાણ થકી જે સંયોજનો બને છે, સંયોજનો તમે કહો તો પણ ચાલે, તમે એને ફલિતાંડ કહો તો પણ ચાલશે, તમે એને એવું કહો કે ભાઈ સંકર જાત કહો તો પણ ચાલશે, તમે એને કહો યુગ્મનજ તો પણ ચાલશે. ટૂંકમાં જન્યુઓનું જોડાણ થાય એટલે આ જ વસ્તુ થાય ને. જન્યુઓનું જોડાણ થાય એટલે કંઈક અલગ સંયોજન બને, અથવા તો બને ફલિતાંડ, અથવા તો બને કોઈ સંકર જાત, અને અથવા તો બને યુગ્મનજ. આ બધા એકબીજાના ઉપનામ છે, આપણે એવું સમજી લઈએ. ક્લિયર ને? ઓકે. તો જ્યારે જન્યુઓનું જોડાણ થશે તો આ સંયોજનો, આ ફલિતાંડ, આ સંકર જાત અથવા તો આ યુગ્મનજ છે એના જનીન પ્રકારો કયા છે? બરાબર, એ સંભવિત જનીન પ્રકારો આપણે જાણી શકીએ છીએ. યુનિટ સ્ક્વેરના લીધે આપણે શું જાણી શકીએ છીએ? સંભવિત જનીન પ્રકારો. એટલે કે કોઈ પોસિબલ બે જન્યુ ભેગા થાય છે. સમજી લો કે એક નર જન્યુ છે કેપિટલ ટી અને બીજો નર જન્યુ છે સ્મોલ ટી. તો આ બંનેનું જ્યારે જોડાણ થશે તો પરિણામી જે સંકર જાત બની એની અંદર આવ્યું કેપિટલ ટી સ્મોલ ટી. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે કયા કયા શક્ય જન્યુઓનું જોડાણ થઈ શકશે અને કેટલા પ્રકારના શક્ય જનીન પ્રકાર ધરાવતા વિવિધ સંયોજનો બનશે એનો આઈડિયા તમને આવશે. શાના ઉપરથી? પ્યુનેટ સ્ક્વેર ઉપરથી. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. હવે તો આ સંભવિત જનીન પ્રકારો પણ આપણે ગણી શકીએ છીએ. બરાબર, અને સંભવિત સંયોજનોની સંખ્યા છે એ પણ ગણી શકાય છે. હવે મેથડ કઈ રીતે આગળ વધે છે એની આપણે વાત કરીએ. મેન્ડલના પ્રયોગમાં જેમ આગળ વધે એમ જ આમાં પણ આગળ વધવાનું છે. કોઈ ફરક નથી, ખાલી અંદર આપણે ચોરસ દોરતા દોરતા આગળ વધવાનું છે. ધેટ્સ ઓલ. બરાબર, ઓકે. તો સૌ પ્રથમ પ્યુનેટ સ્ક્વેર છે, આપણે સ્ક્વેર જ દોરી દઈએ. લો ને, ચલો આ સ્ક્વેર દોરી દીધો આપણે. બરાબર, આ એક આપણે ચોરસ દોર્યો. ક્લિયર છે? આને કહીએ છીએ આપણે પ્યુનેટ સ્ક્વેર. જ્યારે તમે પ્યુનેટ સ્ક્વેરના સ્વરૂપમાં એક સંકરણના પ્રયોગનું વર્ણન કરો કે દ્વિસંકરણના પ્રયોગનું, વોટેવર જે પણ પ્રયોગનું વર્ણન કરો એમાં સૌ પ્રથમ આ જે ચોરસ છે, બરાબર, ઓકે, એની ઉપરની જે ડાબી બાજુ છે એમાં હરોળમાં બંને જે કોલમ તમને દેખાય છે, આ બંને કોલમમાં એક બાજુ નરજન્યુઓ દર્શાવવામાં આવે છે અને બીજી બાજુ માદાજન્યુઓ દર્શાવવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો પહેલો નિયમ લખી દઈએ આપણે પ્યુનેટ સ્ક્વેરનો. બરાબર, કે ભાઈ જન્યુઓ સ્ક્વેરની ઉપરની હરોળમાં ડાબી બાજુએ બંને કોલમમાં દર્શાવવામાં આવે છે. ચલો હવે મેન્ડલની આપણે શરૂઆતથી મતલબ મેન્ડલે જ્યાંથી શરૂઆત કરી ત્યાંથી શરૂઆત કરીએ તો આ છે, સમજી લો, પિતૃપેઢી. એમાં એક હતો શુદ્ધ ઊંચો છોડ અને એક છે શુદ્ધ નીચો છોડ. આ વસ્તુ આપણે જાણીએ છીએ કે ભાઈ શુદ્ધ ઊંચો છોડ છે એનો જનીન પ્રકાર આ પ્રમાણે થશે, શુદ્ધ નીચા છોડનો આ પ્રમાણે થશે. હવે પહેલાં તમારે જન્યુઓ બનાવવાના, એનો મેં તમને આઈડિયા કાલે આપી દીધું છે. હવે આના જ્યારે અર્ધીકરણ થશે અને જન્યુઓ બનશે તો આ બે વૈકલ્પિક કારકોમાંથી એક કારક એક જન્યુમાં જશે અને બીજો કારક એ બીજા જન્યુમાં જશે. એટલે જન્યુઓ બનવાના બધા જ કયા પ્રકારના? કેપિટલ ટી પ્રકારના. એટલે આમાંથી આ આઈડિયા મળે આપણને કે કેટલા પ્રકારના જન્યુઓ મળે છે અને જન્યુનો જનીન પ્રકાર કેવો છે એનો આઈડિયા આપણને આ સ્ક્વેર એટલે પ્યુનેટ સ્ક્વેરની ડિઝાઇનથી મળતો હોય છે. આ છોડની આપણે વાત કરીએ તો આમાં પણ અર્ધીકરણ થશે અને બે પ્રકારના જન્યુઓ મળવાના, સ્મોલ ટી પ્રકારના અને સ્મોલ ટી. હવે આ જન્યુઓને એકને આને ગણી લઈએ નર જન્યુ અને આને ગણી લઈએ માદા જન્યુ. નર જન્યુ આપણે ડાબી બાજુએ આ કોલામાં દર્શાવીએ અને બીજા નરજન્યુ છે આ અહીંયા, અરે માદા જન્યુ છે અહીંયા દર્શાવીએ. તો
તો અહીંયા હું લખું છું કેપિટલ ટી, અહીંયા લખું છું હું સ્મોલ ટી. એની અંદર હવે બીજા જે ચોરસ છે 4 એ દર્શાવવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આમાં આ જે દરેક ચોરસ છે, આ દરેક ચોરસની અંદર સંભવિત સંયોજનો છે એને પ્રદર્શિત કરવામાં આવે છે. એટલે કે સંભવિત કેટલા પ્રકારના, કેટલા જનીન પ્રકાર ધરાવતા સંભવિત સંયોજનો બનશે એને આ ચોરસની અંદર દર્શાવવામાં આવતા હોય છે. ચલો, આ નરજન્યુ અને આ માદાજન્યુ ભેગા થશે તો સંભવિત જે છોડ છે એમની સંયોજનમાં જનીન પ્રકાર કેવો આવશે? કેપિટલ ટી, સ્મોલ ટી. આ બધામાં તો એક જ આવવાનું છે, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી. તો આ જે સંકરણના પરિણામે આપણને આ પેઢી મળી એને આપણે શું કહેતા હતા? F1. ખ્યાલ આવી ગયો? તો F1 ની અંદર આપણને બધા જ છોડ કેવા જોવા મળ્યા? ઊંચા જોવા મળ્યા. ક્લિયર ને? ઓકે. એટલે હવે તમને કોઈ પૂછે કે F1 સંતતિની અંદર જોવા મળતા છોડ છે એમાં એ જે સંયોજનો છે એમ એ કેટલા પ્રકારના જોવા મળે છે? તો એક જ પ્રકારના સંયોજનો. કેટલા પ્રકારના? એક જ પ્રકારના. બધા કયા? કેપિટલ ટી અને સ્મોલ ટી વાળા. એટલે સંયોજનો કેટલા પ્રકારના અને કયો જનીન પ્રકાર ધરાવે છે એ બધું જાણવા મળે જો તમે એ પ્રયોગનું નિદર્શન એટલે કે નિરૂપણ કઈ રીતે કરો? યુનિટ સ્ક્વેર સ્વરૂપે કરો તો. ઇઝી છે. ચલો બીજું સ્ટેપ લઈ લઈએ. હવે મેન્ડલ કરાવે છે શું કે ભાઈ F1 સંતતિ જે છે, F1 સંતતિના છોડ વચ્ચે કરાવે છે સ્વફલન. તો અહીંયા આપણે લખીશું, અહીંયા થાય છે સ્વફલન. હવે એ જ રીતે જે રીતે ઉપરની પેઢીની અંદર આપણે કર્યું કે અહીંયા પહેલાં બનાવશું આપણે જન્યુઓ. ક્લિયર? અહીંયા જન્યુઓ બનવાના બે પ્રકારના, કેપિટલ ટી અને સ્મોલ ટી. અહીંયા પણ આપણને મળવાના જન્યુ કેપિટલ ટી અને સ્મોલ ટી. એ જ રીતે પ્યુનેટ સ્ક્વેર આપણે અહીંયા બનાવી દઈશું. બરાબર? કે તો આ ચોરસ છે આપણે અહીંયા બનાવી દઈએ. એક બાજુ આપણે દર્શાવશું નરજન્યુ કેપિટલ ટી અને સ્મોલ ટી, બીજી બાજુ દર્શાવશું માદાજન્યુ કેપિટલ ટી અને સ્મોલ ટી. ક્લિયર? એવી જ રીતે અહીંયા સંકરણ કરીશું. સંકરણના અર્થે જે સંયોજનો મળશે એને અહીંયા લખીશું નર અને માદા. આ બે નર માદાજન્યુ ભેગા થાય તો સંયોજન બને કેપિટલ ટી, સ્મોલ ટી. એ જ રીતે અહીંયા પણ મળશે કેપિટલ ટી, સ્મોલ ટી. એ જ રીતે અહીંયા આવશે કેપિટલ ટી, સ્મોલ ટી. ને એ જ રીતે અહીંયા આવશે સ્મોલ ટી, સ્મોલ ટી. તો આ થઈ ગઈ તમારી કઈ પેઢી? F2 સંતતિ. ક્લિયર? હવે F2 સંતતિની અંદર આપણે જો નજર દોડાવીએ તો આપણને F2 સંતતિમાં કેટલા જનીન પ્રકાર ધરાવતા સંયોજનો મળે છે? 3 જનીન પ્રકાર. કેટલા? 3 જનીન પ્રકાર છે. એક સંયોજન આપણને મળે છે કેપિટલ ટી, કેપિટલ ટી વાળું. બીજું સંયોજન આપણને મળે છે કેપિટલ ટી, સ્મોલ ટી વાળું. ત્રીજું સંયોજન આપણને મળે છે સ્મોલ ટી, સ્મોલ ટી વાળું. એટલે આવું બધું ખબર પડે છામાં તમને પ્યુનેટ સ્ક્વેરમાં ખબર પડે. કેટલા પ્રકારના જન્યુઓ બને છે, જન્યુઓની અંદર જનીન પ્રકાર કયો છે, એ જન્યુઓ ભેગા થશે તો કેટલા પ્રકારના સંભવિત જનીન પ્રકાર ધરાવતા સંયોજનો મળશે, એ બધું જ તમને પ્યુનેટ સ્ક્વેરની મદદથી ખબર પડે છે. ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો અહીંયા હવે આના ઉપરથી આપણે એનું ગાણિતિક થોડુંક વર્ણન કરી લઈએ અલગ અલગ આંકડાને ધ્યાનમાં રાખીને. તો અહીંયા જે કેપિટલ ટી પ્રકારના જે સંયોજનો છે તમને કેટલા જોવા મળે છે? તો આપણે એવું લખી શકીએ 1/4. હા કે ના? ચલો, કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારના લખી શકીએ 1/2. સ્મોલ ટી પ્રકારના લખી શકીએ આપણે 1/4. હા કે ના? ચલો, હજુ સમજણ ના પડી તો હજુ આપણે બીજી ભાષામાં સમજી લઈએ. કેપિટલ ટી પ્રકારના તમને જોવા મળશે કેટલા ટકા? 25%. કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારના 50% અને કે સ્મોલ ટી પ્રકારના 25%. ચલો, હજુ ખબર ના પડી, હજુ આપણને નથી ફાવતું તો હજુ એક બીજું પ્રમાણ લખી દઈશું 1:2:1. ખ્યાલ આવી ગયો ને? કે એટલે હવે તો આપણને ખબર પડી જવી જોઈએ કે ભાઈ F2 સંતતિની અંદર કેટલા પ્રકારના આપણને સંયોજનો જોવા મળે છે. ઇવન ધો બરાબર આ જે સંયોજનો છે આપણને F1 સંતતિમાં જોવા મળતા હતા નહીં. F1 સંતતિમાં આપણને એક જ સંયોજન જોવા મળતું હતું. કયું? કેપિટલ ટી, સ્મોલ ટી. બરાબર? તેમ છતાં પણ F2 પેઢીમાં આપણને એના સિવાય કેટલા પ્રકારના જોવા મળ્યા? બીજા 2 પ્રકારના. એટલે ટોટલ કેટલા પ્રકારના? 3 પ્રકારના સંયોજનો આપણને જોવા મળે છે.
ક્લિયર ને? એનો અર્થ સીધે સીધો એ થાય છે કે આ જે કારકો છે એ કારકો જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થતી હશે ને જ્યારે જન્યુઓનું નિર્માણ થતું હશે ત્યારે આ કારકો એકબીજાથી કેવા પડતા હશે? છૂટા પડતા હશે ને બધા સ્વતંત્ર રીતે અલગ અલગ જન્યુની અંદર વહેંચાઈ જતા હશે. એટલા માટે આપણને F2 સંતતિની અંદર આ 3 પ્રકારના મતલબ આ 3 જનીન પ્રકાર ધરાવતા સંયોજનો જોવા મળે છે. ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર ને? કે ચલો હવે એક અલગ એંગલ આપણે આનો લઈએ. આમાં આપણે આગળ ભણી તો ગયા કે ભાઈ 3 છોડ ઊંચા છે, 1 છોડ નીચું છે. પણ અહીંયા જે 3 ઊંચા છોડ છે સમજો, હા, 3 જે ઊંચા છોડ છે એ 3 ઊંચા છોડમાં 3 ઊંચા છોડનો જનીન પ્રકાર સરખો છે? ના, સરખો નથી. 3 ઊંચા છોડ છે એમાં એક છોડનો જનીન પ્રકાર શું છે? કેપિટલ ટી, અને બીજા 2 છોડ છે એનો જનીન પ્રકાર છે કેપિટલ ટી, સ્મોલ ટી. ખ્યાલ આવી ગયો? એટલે આ પણ તમારે યાદ રાખવાનું. કદાચ એવું પૂછાય કે ભાઈ F2 સંતતિમાં જોવા મળતા સંયોજનો કેટલા પ્રકારના? 3 પ્રકારના. કેટલા પ્રકારના? પછી કદાચ પ્રશ્નમાં એવું પૂછાય કે ભાઈ F2 સંતતિની અંદર ઊંચા જે છોડ જોવા મળે છે એમાં કેટલા પ્રકારના સંયોજનો છે? તો 2 પ્રકારના. બરાબર ને? એમાં 2 પ્રકાર કયા થશે? કેપિટલ ટી ને કેપિટલ ટી, સ્મોલ ટી. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. હવે આપણને અહીંયા 3 ઊંચા છોડ લીધેલા છે. સમજી લો કે આપણી જોડે 3 ઊંચા છોડ છે F2 સંતતિના. બરાબર ને? ઓકે. હવે એને આમ જોઈને તમે કહી શકશો કે ચલ આ સ્મોલ ટી, આ કેપિટલ ટી, આ કેપિટલ ટી, સ્મોલ ટી જોઈને કહેવાય. દાખલા તરીકે આપણે ડૉક્ટરના ત્યાં વિઝિટ કરાવવા જઈએ અને દરવાજો ખોલીને ડૉક્ટર એમ ચાલ મલેરિયા ઘેર જતો રહે, જોઈને કહેશે કોઈ કે ચાલ ભાઈ કોરોના છે, ચાલ આ ટાઇફોઇડ છે? ટેસ્ટ કરવા પડે ને? શું કરવું પડે? હા, સ્વરૂપ જોઈને નક્કી થાય નહીં. એટલે આ પણ 3 કેવા છોડ છે? ઊંચા છોડ છે. એટલે આ ઊંચા છોડનો સ્વરૂપ તો સરખું છે, પણ એની અંદર જે મસાલો એટલે કે જે જનીન પ્રકાર છે કેવો છે? અલગ છે. હવે આ ઊંચો છોડ છે એમાં કયો હશે? કેપિટલ ટીના લીધે આ ઊંચો છે કે પછી આ કેપિટલ ટી, સ્મોલ ટીના લીધે ઊંચો છે? સ્વરૂપ જોઈને નક્કી થાય નહીં. સમજો પડી ને? એને નક્કી કરવા માટે કસોટી કરવી પડે અને એ કસોટીનું નામ છે કસોટી સંકરણ. શું છે? હા, એ કસોટીનું જ નામ શું છે? કસોટી સંકરણ. આટલી મગજમાં વાત ઉતરી ગઈ? બરાબર ને? ઓકે. એ કસોટી સંકરણ શું છે આપણે આજે સમજવાનું છે. કસોટી સંકરણ પૂરું થશે એટલે આપણને મેન્ડલે આપેલા 2 નિયમો છે સમજીશું ને આજનું લેક્ચર આપણે પૂરું કરીશું. આટલી ખબર પડી ને? બરાબર? ચલો વધી આગળ. હવે ધ્યાન રાખો અહીંયા, ફટાફટ અહીંયા ધ્યાન રાખો. હવે આપણે જ્યારે આ જે ટોપિક વાંચીશું એટલે તમને એવું લાગશે કે ભાઈ એકને કેટલી વાર એમ ખ્યાલ આવી ગયો. એટલે તમને સમજાવવા માંગે છે કે ભાઈ તને આ રીતે ખબર પડી? ના પડી? બોલ, આ રીતે પડી? હજુ નથી પડી? આ રીતે પડી? ના, હજુ ત્રીજું સમજાવું ગણિતની ભાષામાં. કઈ ભાષામાં? બરાબર. તો આ જે જનીન પ્રકાર છે આ જનીન પ્રકારને તમે ગાણિતિક સમીકરણના સ્વરૂપે પણ દર્શાવી શકો છો. 8મા 9મા 10મામાં ક્યાંક ને ક્યાંક આવા સમીકરણો તમે ભણેલા હશો અને એના સાદું રૂપ અને તમે એનું વિસ્તૃતીકરણ આપેલું હશે. તો અહીંયા આ રીતે તમે આ જે જનીન પ્રકાર છે પોસિબલ, બરાબર, એને ગાણિતિક સમીકરણના સ્વરૂપે દર્શાવી શકાય છે. પછી તો તમને ખબર પડી જ જવી જોઈએ, બરાબર, સ્વરૂપે દર્શાવાય છે. અને એ જે ગાણિતિક સ્વરૂપ છે એ છે ax + by². ક્લિયર? હવે તમે સમજી લો આપણો આ જે x છે ને એ આપણું છે કેપિટલ ટી. શું સમજી લો? આ જે y છે આપણું છે સ્મોલ ટી. અને આ a અને b શું છે? x અને y ની કિંમતો એટલે આ જે આંકડા છે એ છે. ખ્યાલ આવી ગયો ને? કે હવે કેપિટલ ટી પ્રકારના જનીનોની આવૃત્તિ અને સ્મોલ ટી પ્રકારના જનીનોની આવૃત્તિ સરખી છે. કેવી છે? સરખી. આવૃત્તિ એકથી વધારે લેવાય નહીં. કેટલી ના લેવાય? એકથી વધારે હોય નહીં આવૃત્તિ. બરાબર? એનો મતલબ એમ કે આ બંનેની આવૃત્તિ સરખી, એનો મતલબ એમ હાફ છે. હા કે ના? બરાબર. એટલે 1/2 આવૃત્તિ કોની થશે? કેપિટલ ટીની ને 1/2 આવૃત્તિ થશે સ્મોલ ટીની. ઇઝી છે. એટલે એનું મૂલ્ય 1.5, બીનું મૂલ્ય 1.5. x બરાબર કેપિટલ ટી, y બરાબર સ્મોલ ટી. ઓકે, તો આ જ વસ્તુને આપણે હું આ રીતે લખી શકું. ઠીક છે? બરાબર ને? એનું વિસ્તૃતીકરણ કરીએ. હવે આ જે સ્ક્વેર છે એને કાઢી નાખીએ તો આનો ગુણાકાર કરવો પડે ને? હા કે ના?
1/2 કેપિટલ ટી વત્તા 1/2 સ્મોલ ટી, આ રીતે પણ લખાય ને, આ વસ્તુને આ રીતે લખાય, હા કે ના? બરાબર ને? એનું વિસ્તૃતીકરણ કરી નાખીએ, દાખલો ગણી નાખીએ, બહુ ટાઈમ થઈ ગયો બાયોલોજીમાં, બરાબર? ગણિત ગણી લઈએ તો અહીંયા તમારો જવાબ આવશે 1/4 કેપિટલ ટી વત્તા 1/2 કેપિટલ ટી સ્મોલ ટી વત્તા 1/4 સ્મોલ ટી. જવાબ કઈ રીતે આવે છે મારે કોઈ લેવા દેવા નથી. ખ્યાલ આવી ગયો? આવી જાય, જો કે સિમ્પલ સરળ અને સ્વરૂપ છે, બરાબર? ગુણાકાર કરો એટલે તમને આ જવાબ મળી જાય, હા કે ના? ખ્યાલ આવી ગયો? એટલે આ વસ્તુ આ થઈ કે ના થઈ એમ કહો. 1/4 કયું છે? કેપિટલ ટી. 1/2 કયું આવ્યું? કેપિટલ ટી સ્મોલ ટી. અને 1/4 કયું આવ્યું? સ્મોલ ટી. આવું પરિણામ ક્યારે આવે? જ્યારે કેપિટલ ટી અને સ્મોલ ટી જનીન પ્રકારોની આવૃત્તિ અડધી અડધી હોય, 50-50% હોય, તો જ આ પ્રમાણે જવાબ આવે, બાકી આવે નહીં. અને 50-50% જ્યારે થાય એનો મતલબ એમ કે આ કારકો છે એ મુક્ત રીતે વિશ્લેષણ પામતા હોવા જોઈએ, તો જ આ રિઝલ્ટ આવે, બાકી બેસે નહીં. ઇઝી છે, બરાબર? ચાલો હવે એક મુદ્દો, એક સ્ટેપ ડગલું આપણે આગળ વધારીએ કે ભાઈ મેન્ડલ F2 સુધી પહોંચી ગયા. ક્યાં સુધી? હા. પછી એમને શોખ જાગે કે ભાઈ આપણે જે F2 છે, આપણે જે F2 સંતતિ છે એનું પણ સંકરણ કરાવીએ, F2 નું પણ કરાવીએ સ્વફલન. શું કરાવીએ? ઓકે. હવે F2 માટે કેટલા? 2 પ્રકારના છોડ છે. સ્વરૂપ પ્રકારના આધારે જોઈએ તો 2, 3:1, અને જનીન પ્રકારના આધારે જોઈએ તો 1:2:1. ઇઝી? ઓકે. હવે તમને ખાલી એમાં એવો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ F2 જે સંતતિ છે એ F2 સંતતિનું એ કરાવે છે સ્વફલન. શું કરાવે છે? અને સ્વફલન કરાવવાના કારણે હવે જે સંતતિ મળશે તો F3 જ કહેવાશે, ઓબ્વિયસ, બરાબર? અને એમાં એમને બધા જ છોડ નીચા જોવા મળે છે. બધા જ છોડ કેવા જોવા મળ્યા? નીચા. તો હવે પ્રશ્ન છે કે ભાઈ બધા જ છોડ નીચા જોવા મળ્યા તો F2 સંતતિમાં એમણે કયો છોડ લીધો હશે? એમ કે ભાઈ પેલા 3 ઊંચામાંથી કોઈ એક છોડ લીધો હશે કે પેલો એક નીચો હતો એ છોડ લીધો હશે? પ્રશ્ન છે ને, બરાબર ને? ઓકે. તો હવે આવા બધા પ્રશ્નોના કોયડા માટે કે ભાઈ એમને આજે 3 ઊંચા છોડમાંથી એક છોડ લીધો છે કે આજે એક નીચો છોડ છે એ લીધો છે, બરાબર? ઓકે. તો આવા બધા પ્રશ્નોના ઉકેલ માટે આપણે કરવું પડે કસોટી સંકરણ કે ભાઈ એમને કેમ F3માં બધા છોડ નીચા જ જોવા મળે છે, હા કે ના? ખ્યાલ આવી ગયો? તો આ બધું તમારે જો ચેક કરવું હોય તો તમારે કરવું પડે કસોટી સંકરણ. ઠીક છે? તો હવે હું ટાઇટલ આપું છું કસોટી સંકરણ. કસોટી સંકરણમાંથી અવારનવાર નીટમાં પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર? કસોટી સંકરણને કહેવાય છે ટેસ્ટ ક્રોસ. ઇન્ટરેસ્ટિંગ છે, ધ્યાન રાખજો, મજા આવશે, ઇઝી છે. હવે પહેલો જ પ્રશ્ન પૂછે કે ભાઈ કસોટી સંકરણ કેમ? વાય? તો એનો જવાબ એ છે કે F1 સંતતિમાં આપણને જે સંયોજનો મળે છે, બરાબર, એ સંયોજનોનો જનીન પ્રકાર કયો છે આપણને ખબર છે નહીં. જો F1 સંતતિમાં આપણને કેવા મળે? બધા છોડ ઊંચા મળે. હવે એ ઊંચા છોડ માટે કેપિટલ ટી જવાબદાર છે કે પછી કેપિટલ ટી સ્મોલ ટી? આપણને ખબર છે, આપણને તો ખબર છે કે ભાઈ ઊંચા છોડ છે, પણ એ કેપિટલ ટીના કારણે છે કે ભાઈ કેપિટલ ટી સ્મોલ ટીના કારણે આપણને ખબર છે નહીં. તો એ ખબર પાડવા માટે કરવું પડે કસોટી સંકરણ. ઉતરી મગજમાં વાત? ચાલો હવે એ જ રીતે સમજી લો કે F1 સંતતિનો જનીન પ્રકાર નક્કી કરવો હોય એટલે આપણને ખબર પડી F1 સંતતિનો શું ભાઈ? જનીન પ્રકાર નક્કી કરવા માટે કસોટી સંકરણ. એ જ રીતે F2 જે સંતતિ છે એનો જનીન પ્રકાર તમારે જો નક્કી કરવો હોય એના માટે પણ તમારે કરવું પડે કસોટી સંકરણ. દાખલા તરીકે મેં તમને કીધું કે ભાઈ F2 સંતતિમાં 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો. ચલો 1 છોડ નીચો છે એનું તો આપણે વ્યવહાર કરી દઈએ કે ભાઈ સ્મોલ ટી છે. આ જે 3 ઊંચા છોડ જોવા મળે છે એમાંથી કયો કેપિટલ ટી છે ને કયો કેપિટલ ટી સ્મોલ ટી છે હજુ ખબર છે? તો એ ખબર પાડવા માટે કરવી પડે કસોટી સંકરણ. આટલી ખબર પડી ગઈ? ઓકે. હવે મેથડ શું કહે છે સમજો. કસોટી સંકરણ હું તમને કહું કે લો ભાઈ આ છોડ છે એનું ખબર નથી, જનીન પ્રકાર જરા શોધી લાવજો. હવે તમે કરશો કસોટી સંકરણ તો તમે કઈ રીતે આગળ વધશો? માની લો કે તમારી જોડે કોઈ એ નામનો છોડ છે, અજ્ઞાત છોડ, જેનું જનીન પ્રકાર તમને ખબર છે કે ભાઈ એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી, સમયુગ્મી પ્રભાવી છે કે સમયુગ્મી પ્રચ્છન્ન, આપણને ખબર છે નહીં, આપણે શોધવું છે. તો વી કેન ગો ફોર ટેસ્ટ ક્રોસ. એટલે આપણે જઈશું કોના સાથે? કસોટી સંકરણ. તો એ જે અજ્ઞાત છોડ છે એ અજ્ઞાત છોડનું સંકરણ તમારે પ્રચ્છન્ન સમયુગ્મી કારકો ધરાવતા છોડ સાથે કરવાનું છે. આ શરત,
કસોટી સંકરણ હંમેશા કોની સાથે થાય? પ્રચ્છન્ન સમયુગ્મી કારકો ધરાવતા છોડ સાથે જ થાય. આ શરત ક્લિયર ને? ઓકે, તો અહીંયા આપણે લખીશું આ જે છોડ, આનું તો તમને ખબર હશે, આ તો તમારું સ્ટાન્ડર્ડ કહેવાય. શું કહેવાય? સ્ટાન્ડર્ડ કહેવાય. બરાબર. એટલે કે પ્રચ્છન્ન સમયુગ્મી કારક ધરાવતો જે છોડ છે એની સાથે તમારા છોડનું કે જેનું અજ્ઞાત છે જનીન પ્રકાર જે તમારે શોધવો છે એનું સંકરણ કરાવવાનું. ક્લિયર ને? તો આ શરત છે, યાદ રાખીજો. શરત લખી દઈશું અહીંયા કે જેની સાથે તમે સંકરણ કરાવો છો એ છોડ હંમેશા કેવો હોવો જોઈએ? પ્રચ્છન્ન સમયુગ્મી કારકો ધરાવતો. યાદ રાખજો, સમયુગ્મી કારકો ધરાવતા છોડ સાથે સંકરણ કરાય છે. ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર. ચલો, તમે સંકરણ કરાવી, તમે સંતતિ પ્રાપ્ત પણ કરી લીધી. બરાબર. અને સંતતિનું તમે અવલોકન કર્યું તો કંઈક તમને એવું જોવા મળે, 50% છોડ કેવા આવ્યા? ઊંચા આવ્યા, અને 50% છોડ આવ્યા નીચા. હા કે ના? તો જો આવું કંઈક આવે, અથવા તો આનું પ્રમાણ કહેવાય 1.5, અથવા તો નહીં ખબર પડતી તો 1:1 થાય. ખ્યાલ આવી ગયો ને? ઓકે, સરખું. તો 50% છોડ ઊંચા જોવા મળે રિઝલ્ટમાં, અને 50% છોડ રિઝલ્ટમાં નીચા જોવા મળે. તો તમારે નક્કી કરી લેવાનું કે તમારો જે અજ્ઞાત છોડ છે એનું જનીન બંધારણ વિષમયુગ્મી છે. કયું છે? વિષમયુગ્મી. ચલો હવે નક્કી જ કરી લઈએ આપણે વિષમયુગ્મી છે કે સમયુગ્મી. ચલો, આમાંથી બે જન્યુઓ મળશે. કયા પ્રકારના? કેપિટલ ટી અને સ્મોલ ટી. આમાંથી તો એક જ પ્રકારના મળશે, સ્મોલ ટી. ચલો, હવે કેપિટલ ટી કોની સાથે જશે? સ્મોલ ટી સાથે. ફરીથી કેપિટલ ટી કોની સાથે જવાનું? સ્મોલ ટી. હવે આ તો બે સ્મોલ ટી જશે ને ભાઈ બીજામાં તો. એટલે બે છોડ કેવા આવવાના? બે છોડ એટલે 50% ઊંચા અને 50% નીચા ત્યારે જ આવે જ્યારે આ છોડ કેવો હોય? વિષમ યુગ્મી હોય. ખબર પડી ગઈ ને? તમને અત્યારે હાલ પહેલાં તો ખબર હતી નહીં કે આનું જનીન પ્રકાર કયો છે, સમયુગ્મી છે કે પ્રભાવી છે કે? તમને ખબર હતી. તમે કરાયું કસોટી સંકરણ કોની સાથે? પ્રચ્છન્ન સમયુગ્મી કારકો ધરાવતા છોડ સાથે. પરિણામે તમને મળ્યા 50% ઊંચા છોડ અને 50% નીચા. તો તમારે બેટ મારીને કહી દેવાનું કે ભાઈ આ જે અજ્ઞાત છોડ છે એનું જનીન બંધારણ છે વિષમ યુગ્મી. તો જ આવું થાય, બાકી આવું થાય નહીં. ઉતરી ગઈ મગજમાં વાત? બીજો ઓપ્શન, આ એક ઓપ્શન છે. બરાબર. ચલો, હવે બીજો ઓપ્શન આપણે વિચારીએ. કસોટી સંકરણ તો હંમેશા આના સાથે જ કરવાનું, એ તો શરત છે. બરાબર. હવે અજ્ઞાત છોડ છે આપણો. ચલો, તમે સંકરણ કર્યું અને બધા છોડ નીચા જોવા મળે, 100% નીચા. તો એક જ ઓપ્શન હોય ને ભાઈ, આમાં સ્મોલ ટી શું હોય? પોસિબલ જ નથી બીજું કંઈ હોય એવું. ત્યાંનું સંકરણ કરશો તો ટી જ આવશે ને ભાઈ. હા, એટલે બધા છોડ કેવા આવવાના? સીધી વસ્તુ છે. કસોટી સંકરણ તમે કરાવો છો અને જો પરિણામે બધા જ છોડ નીચા આવે છે તો આ જે અજ્ઞાત છોડનું જનીન પ્રકાર હોવો જોઈએ સમયુગ્મી પ્રચ્છન્ન. કેવો હોય? ઉતરી મગજમાં વાત? અને એવી જ રીતે અહીંયા ત્રીજું રિઝલ્ટ આપણે લઈએ. કસોટી સંકરણ કરાવીએ છીએ અને બધા જ છોડ ઊંચા આવે. કેવા આવે? તો કેપિટલ ટી જ હોય ને ભાઈ, તો જ બધા છોડ ઊંચા આવે, બાકી પોસિબલ છે નહીં. કારણ કે કેપિટલ ટી સ્મોલ ટી સાથે જાય, કેપિટલ ટી સ્મોલ ટી સાથે જાય, કેપિટલ ટી સ્મોલ ટી સાથે જાય, બધા છોડ કેવા આવશે? તો બધા છોડ ઊંચા આવે તો એક જ ઓપ્શન છે કે ભાઈ આ જે છોડ હતો એનો જનીન પ્રકાર હશે સમયુગ્મી પ્રભાવી, કેપિટલ ટી. બસ આ શોધવા માટે આપણે કરવું પડે કસોટી સંકર. ઉતરી મગજમાં વાત? ખ્યાલ આવી ગયો ને? તો કસોટી સંકરણના કારણે F1 સંતતિ અને F2 સંતતિમાં જનીન પ્રકારો સમયુગ્મી છે કે, એટલે કે જે કારકો સમયુગ્મી છે કે વિષમયુગ્મી, હોમોજાયગસ છે કે હિટ્રોજાયગસ, ડોમિનન્ટ છે કે રિસેસિવ, પ્રભાવી છે કે પ્રચ્છન્ન, આ બધી ગણતરી મતલબ આ બધું ઓળખી શકાય છે બીકોઝ ઓફ કસોટી સંકરણ, જેને આપણે કહીશું ટેસ્ટ ક્રોસ. ઇઝી? ચાલો, તો આ બધું મેન્ડલ સાહેબે પ્રયોગો કર્યા અને એને સમજાવવામાં આપણે 2 દિવસ ગયા, 2 લેક્ચર ગયા. કેટલા ગયા? હજુ પૂરું થયું નથી, 2 નિયમો હજુ બાકી છે. કયો નિયમ? પ્રભુતાનો નિયમ અને મુક્ત વિશ્લેષણનો. એકદમ ફટાફટ પૂરું કરી દઉં છું, ધ્યાન રાખો, ડિસ્કનેક્ટ ના થતા. તો આ બધા પ્રયોગો કરીને મેન્ડલ સાહેબે આપણને આનુવંશિકતાના 2 સરસ મજાના નિયમો આપ્યા. એમાં એકનું નામ છે પ્રભુતાનો નિયમ ને બીજાનું નામ છે શું? મુક્ત વિશ્લેષણનો નિયમ. તો એ 2 નિયમો શું છે આપણે ફટાફટ સમજી લઈએ. બરાબર? કે નિયમ નંબર 1 અહીંયા લખું છું. આખી સ્ટોરી અહીંયા લખવાનું નથી, બરાબર? ખાલી હું તમને સમજાવવાનો છું. ક્લિક થશે મગજમાં, ઓલરેડી મેં સમજાવી દીધું છે, પણ આપણે ખાલી નવા મુદ્દા સ્વરૂપે બરાબર સમજી લઈએ. તો 2 નિયમો આપ્યા. એક છે પ્રભુતાનો
નિયમ. લો ઓફ ડોમિનન્સ કાલે સમજી ગયા છે. જેનું પ્રભુત્વ હોય એ આગળ વધશે, જેનું પ્રભુત્વ ના હોય એ આગળ વધતું નથી. સમજાયું? હા કે ના? તો પ્રભુતાનો નિયમનો મતલબ એવો થશે, સમજી લો મારી જોડે અહીંયા એક છોડ છે અને એ જે છોડ છે એની અંદર એ છોડનું જનીન બંધારણ, જનીન પ્રકાર વિષમયુગ્મી છે. એટલે ટૂંકમાં આ છોડની અંદર વિરોધાભાસી લક્ષણો ધરાવતા કારકોની જોડી છે, સમાન નથી. કેવું છે? અસમાન છે. મેન્ડલનું માનવું એવું છે, બરાબર. સોરી, આ બીજા નિયમમાં પહોંચી ગયો, બરાબર. મુક્ત વિશ્લેષણમાં પહોંચી ગયો. ફરીથી આવી જાય પ્રભુતામાં. ઓકે ચલો. તો મેન્ડલે આપણને જે પ્રભુતાનો નિયમ આપ્યો તો એની અંદર એને પ્રયોગો પરથી સાબિત કર્યું કે એ જે પણ લક્ષણો છોડમાં પ્રદર્શિત થાય છે એના માટે જવાબદાર છે કારકો, બરાબર. તો આ જે કારકો છે શાનું નિદર્શન કરે છે? સ્વરૂપનું નિદર્શન કરે છે. અને આ જે સ્વરૂપનું નિદર્શન થાય છે એના માટે આ જે કારકો હોય છે એકદમ સ્વતંત્ર, ઇન્ડિપેન્ડન્ટ. કેવા હોય છે? સ્વતંત્ર, એટલે કે મુક્ત રીતે પોતાના લક્ષણો પ્રદર્શિત કરી શકે છે, બરાબર. આ પહેલું તારણ કોના નિયમનું? પ્રભુતાના નિયમનું. બીજું તારણ એ કે ભાઈ કારકો જોડીમાં હોય, પેરમાં હોય છે. કારકો હંમેશા કેવા હશે? જોડીમાં હોય છે. જોડીમાં હોય તો જ તેઓ પોતાનું લક્ષણ પ્રદર્શિત કરી શકે, બાકી કરી શકે નહીં. આવું મેન્ડલનું માનવું હતું, બરાબર ને? ઓકે. આગળ જઈને એવા કેટલા પણ ઉદાહરણ આપણે જોઈશું જેમાં આ મેન્ડલના જે નિયમો છે એની મર્યાદા આવી જાય છે. દરેક વખતે મેન્ડલ કે પ્રમાણે થતું નથી. એના પ્રયોગો પણ આપણે આ ચેપ્ટરમાં જોવાના છે, બરાબર. કે કારકો જોડીમાં હોય છે ઇન ધ સેન્સ કે આપણે અહીંયા ઉપર જ જોઈ લો ને તમે, કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી. હા, કારકો કેવા હોય? પેરમાં જ હોય તો જ લક્ષણ પ્રદર્શિત થાય. કેપિટલ ટી એકલો જઈને કંઈક ઊંચો છોડ બનાવી દો તો બને નહીં. ખબર પડી ગઈ? ઓકે ચલો. તો કારકો જોડીમાં હોય છે અને પછી તમને બે પ્રકારના જોવા મળે. એક તો આ પ્રકારના હોય, સમયુગ્મી હોય આ રીતે, અને બીજા કેવા હશે? વિષમયુગ્મી હશે. ચલો, સમયુગ્મી છે તો વાંધો નહીં, પણ વિષમયુગ્મી કારકો આવે છે. કયા આવે છે? હા, કારકો જો કેવા હોય? અસમાન હોય. કેવા હશે? અસમાન એટલે કે વિષમયુગ્મી. તો બસ પછી લખવાનું કે ભાઈ વિષમયુગ્મી હોય તો એક પ્રભાવી હોય ને એક કેવું હોય? પ્રચ્છન્ન હોય. જે પ્રભાવી એનું લક્ષણ અભિવ્યક્ત થશે, જે પ્રચ્છન્ન હશે એનું લક્ષણ અભિવ્યક્ત થશે નહીં. વાત પૂરી થઈ ગઈ. નિયમ પૂરો. જેનું નામ હતું પ્રભુતાનો નિયમ. ઉતરી ગઈ મગજમાં વાત? કારકો સ્વરૂપનું નિદર્શન કરે છે અને એના માટે એ લોકો પોતે કેવા હોય? સ્વતંત્ર અને મુક્ત રીતે નિદર્શન કરે છે. કોઈ બાંધછોડ હોતી નથી. કારકો હંમેશા કેવા હોય? જોડીમાં હોય. સમાન પણ હોય અને અસમાન. સરખા હોય તો સમયુગ્મી, અલગ અલગ હોય તો વિષમયુગ્મી. જો અસમાન હોય તો એમાંનું એક હશે પ્રભાવી, બીજું હશે પ્રચ્છન્ન. પ્રભાવી હોય તેનું લક્ષણ પ્રદર્શિત થશે, પ્રચ્છન્ન હોય તો થશે નહીં. ધેટ્સ ઓલ, બરાબર ને? ચલો, તો આ તો પ્રભુતાનો નિયમ. હવે આપણે બીજો જે નિયમ છે એ જોઈ લઈએ, મુક્ત વિશ્લેષણનો નિયમ. મુક્ત વિશ્લેષણનો નિયમ આ પણ બહુ સરળ છે, ધ્યાન રાખો. ફટાફટ તમને સમજાવી દઉં, બરાબર. લો, આને કહેવાય છે લો ઓફ સેગ્રીગેશન. એગ્રીગેશન એટલે ભેગું થવું, સેગ્રીગેશન એટલે છૂટું પડવું, વિશ્લેષણ પામવું. ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે, ફટાફટ સમજો મારી સાથે. મારી જોડે અહીંયા એક છોડ છે જેનું જનીન બંધારણ છે કેપિટલ ટી, સ્મોલ ટી. ઓકે, હવે આની અંદર બે કારકો છે અસમાન છે કે જે વિરોધાભાસી લક્ષણોનું સંકેતન કરે છે. ઠીક છે? ઓકે. હવે આ બંને કારકો છે એ સંમિશ્રિત થતા નથી, બરાબર. આમ જન્મોજન્મનો સાથ છે નહીં. ખ્યાલ આવી ગયો ને? ઓકે, સંમિશ્રિત નથી થતા. દાખલા તરીકે માની લઈએ કે સંમિશ્રિત થાય છે. શું માનીએ? સંમિશ્રિત થાય છે. તો સંમિશ્રિત થાય છે એનો મતલબ એમ કે મેડ ફોર ઈચ અધર. કેવું થાય? મેડ ફોર ઈચ અધર. તો જો આ બંને કારકો સંમિશ્રિત હોતા તો જ્યારે જન્યુઓ બનતા ને ત્યારે આ એક કારક આમાં ના જતું ને એક કારક આમાં ના જતું, જ્યાં જતા ત્યાં બંને સાથે જતા. જો હોતા સંમિશ્રિત. ઉતરી ગઈ મગજમાં વાત? તો બે અલગ અલગ લક્ષણો, મતલબ બે અલગ અલગ લક્ષણોનું પ્રદર્શન કરતા કારકો છે, બરાબર, અથવા તો બે સમાન કારકો છે, મેન્ડલના મત પ્રમાણે સંમિશ્રિત થતા નથી, બરાબર. એને જ્યાં જવું હોય ત્યાં જાય. એટલે કારકો ટૂંકમાં ભલે એક જ લક્ષણ માટે ના હોય કે અલગ અલગ લક્ષણ માટે ના હોય, કારકો હંમેશા મુક્ત રીતે વિશ્લેષિત થાય છે. ક્યારે? જ્યારે જન્યુઓનું નિર્માણ થાય ત્યારે. ખ્યાલ આવી ગયો? ચાલો, તો જન્યુઓનું નિર્માણ કરીએ છીએ આપણે અહીંયા. તો એક જ લક્ષણ માટે જવાબદાર, આમ તો એક જ લક્ષણ માટે કહેવાય ને, પ્રકારની ઊંચાઈ. કોમન લક્ષણ તો કયું? પ્રકારની ઊંચાઈ. પણ વિરોધાભાસી લક્ષણ કરીએ તો એક ઊંચું ને એક નીચું. બાકી આમ કોમન લક્ષણ તો એક જ છે, પ્રકારની ઊંચાઈ, બરાબર. ઓકે, તો સમજો, ધ્યાન રાખો. એક જ લક્ષણ માટે જવાબદાર કારકોની જોડી જ્યારે
જન્યુઓનું નિર્માણ થાય ત્યારે, બરાબર, આ બંને કારકોમાંથી એક કારક એક જન્યુમાં સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે અને બીજું કારક બીજા જન્યુમાં પણ સ્વતંત્ર રીતે વિશ્લેષિત થાય છે. આને કહેવાય મુક્ત વિશ્લેષણનો નિયમ. સ્મોલ ટી એવું નહીં કે ના હું તો કેપિટલ ટી જોડે જ જવું, ચાલે નહીં, આપણે તો ત્યાં જ ફાવે એવું કહેશે નહીં. ને કેપિટલ ટી એવું નહીં કે હું સ્મોલ ટી જોડે જ જવું છે ને, જ્યાં જવું હોય ત્યાં જાય. કેપિટલ ટી એમ કહે છે કે ભાઈ મારે અલગ જન્યુમાં જો જા, ચલો સ્મોલ ટી અલગ જન્યુમાં જાય. એટલે ટૂંકમાં ભલે આ બે એક જ લક્ષણ માટે હોય, પણ જ્યારે જન્યુનું નિર્માણ થાય ને ત્યારે બંને અલગ અલગ મુક્ત રીતે વિશ્લેષિત. તું તારા રસ્તે, હું મારા રસ્તે, મને બીજું કોઈ મળી જશે ને તને બીજું કોઈ મળી જશે. નર જન્યુ અને માદા જન્યુ. ઉતરે છે મગજમાં વાત? તો આને કહેવાય મુક્ત વિશ્લેષણનો નિયમ. બરાબર. આ સંયોજન વિષમયુગ્મી હોય તો પણ આવું થાય, અને જો સંયોજન કેવું હોય સમયુગ્મી, તો આમાં પણ આ રીતે થશે. બે જન્યુઓ મળવા, અરે કે એક જ પ્રકારના જન્યુઓ મળશે બધા, કેપિટલ ટી અને કેપિટલ ટી, પણ કારકો થઈ જશે અલગ. કારકો કેવા થઈ જશે? અલગ થઈ જશે. બોલો, ખ્યાલ આવી ગયો? તો આમાં જો સંયોજન સમયુગ્મી હોય તો જે પણ જન્યુઓ બનવાના એ બધા કેવા? એક જ પ્રકારના બનવાના. અને સંયોજન કેવું હોય? વિષમયુગ્મી હોય તો જે જન્યુઓ બનશે કેટલા પ્રકારે? 50-50%. અડધા કયા બનશે? કેપિટલ ટી પ્રકારના, અને અડધા સ્મોલ ટી પ્રકારના બનશે. ક્લિયર? એટલે જન્યુની અંદર, હવે સાંભળો, જન્યુની અંદર વૈકલ્પિક કારકોની જોડીમાંથી કોઈ પણ એક જ કારક હાજર હોય છે. મુદ્દો સમજ્યા? જન્યુઓની અંદર વૈકલ્પિક કારકોની જોડીમાંથી કોઈ પણ એક જ કારક હાજર હોય. કેપિટલ ટી હોય તો સ્મોલ ટી ના, સ્મોલ ટી હોય તો કેપિટલ ટી ના હોય. હવે આવામાં શું કરવાનું? તો આવામાં બી એ જ હોય ને, એક કેપિટલ ટી આમ જાય ને એક કેપિટલ ટી આમ જાય. એટલે કોઈ પણ એક કારક હોય જન્યુની અંદર, મુક્ત રીતે કારકો વિશ્લેષણ પામે છે. આવું માનવું હતું કોનું? મેન્ડલનું. આગળના પ્રયોગોમાં આપણે એવું ભણીશું કે ભાઈ આ સત્ય બધા માટે લાગુ પડતું નથી. એવા પ્રયોગો આપણે આગળ જોવાના છે. ક્લિયર? તો અહીંયા આપણે એક મોટો ટોપિક પૂરો થયો જેનું નામ હતું એક જનીનનું વારસાગમન. આમાંથી પ્રશ્નો અલગ અલગ રીતે પૂછાય છે કે ભાઈ મેન્ડલના એક સંકરણના પ્રયોગનું વર્ણન પુનેટ સ્ક્વેરના સ્વરૂપમાં કરો. તો આગળની કથા કરવાની નહીં. ખ્યાલ આવી ગયો ને? આમાંથી એક બીજો પ્રશ્ન પૂછાય છે, સમજાવો કસોટી સંકરણ. કસોટી સંકરણ છે એના પરથી એમસીક્યુ પણ આવતા હોય છે. ફક્ત આટલું પણ પૂછાશે કે ટૂંક નોંધ લખો, એક સંકરણને લગતો પ્રભુતાનો નિયમ અને મુક્ત વિશ્લેષણનો નિયમ. ક્લિયર ને? ચલો, તો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. કાલે બીજા પ્રયોગોનો અભ્યાસ કરીશું.